હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? અમારા નૈત્રીબેન જો નખરા કરતાં કરતાં તૈયાર થઈ ગયા અને સાંજ પડતા પડતા મેં પણ આ તો વીપસલીના દોરાને છે ને ધૂપ દીધો અને પછી પીપળે બાંધી આવી. સાંજે મારા ભાઈના ઘરે જમવાનું હતું એટલે અમે સરસ મજાનો નજારો જોતા જોતા નીકળી ગયા મારા ભાઈના ઘરે જવા માટે. મને તો એ ન સમજાય કે વાર તહેવાર હોય કે ના હોય, ગામમાં આટલી બધી ભીડ છે નહીં હોય, પણ હવે મને સમજાય છે કે ઘરે બાયુને છે ને રસોઈ કરવી જ નથી, બહારનું જ ખાવું છે. એટલે હું પણ ઈ જ છું. અરે આ સાચે શું નો 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 કંઈ નહીં, બસ જો અમે લોકો પહોંચી ગયા મારા ભાઈના ઘરે જમવા. અને આજે તો લાડવા, ગાંઠિયા, પૂરી, શાક, ભૂંગળા, અને આપણે તો પેલા લાડવાથી જ શરૂઆત કરી કેમ કે મને છે ને લાડવા બહુ ભાવે. અને આવું બધું ખાધું ને તો મને એવું લાગ્યું કે જાણે સાતમ આઠમ આવી ગઈ છે. ને આ બધા જો ખાધું પચાવે છે. આટલું બધું ખાધું, આટલા બધા બાયધા છોકરા, તોય પેટ નહોતું ભરાણું, તોય આ લોકો નજી ગુલ્ફી ખાવી હતી. નેત્રીન પપ્પા ગયા જલ્દી જલ્દી બધા માટે ગુલ્ફી લઈ આવ્યા, આઈસ્ક્રીમ લઈ આવ્યા, એ બધું ખાધું. અને ત્યાર પછી ભાઈ આ મેઇન રસમ તો બાકી રહી જશે કેમ કે અમારા આડાવડાને એકબીજાને પછી સાતમ કરવા જવું હોય ને મારી ભાભીને, એટલે આવી રીતે અમે પહેલાં જ પતાવી. પછી નેત્રીએ દિશાને રાખડી બાંધી, કેશવીએ દિશાને રાખડી બાંધી, અને પછી ભાઈ કવર ભેગા થવા માંડ્યા છે. અને મેં મારી ભાભીને રાખડી બાંધી દીધી એટલે રોકડા થવા માંડ્યા છે. આપણે અત્યારથી રક્ષાબંધન ચાલુ થઈ ગઈ છે. વીરપસલી, રક્ષાબંધન ને સાતમ આઠમ આજે ત્રણેય બધું એક જ દિવસમાં ઉજવાઈ ગયું. પછી મારી નાની બેન કે લાવ હું અહીંયા ક્યાં બાકી રહી જાઉં, હું અહીંયા રાખડી લાવી છું તો બાંધી જ દઉં, મારી રોકડા થઈ જાય. એટલે અમે બે બેનોએ તો હાથ ધંધો કર્યો. બે ભાભી પાસેથી કવર લઈ લીધા અને બે ભત્રીજા પાસેથી પણ આ બે બેનોએ કવર લઈ લીધા. પછી આ ત્રણેય બેસી ગયા નમૂના જો ક્યારના વાતું કરે કોઈ જાણ હું વાતું હોય છે, વાતું ખૂટતી જ નથી. 12 વાગ્યા તો કોઈ ઊભા નથી થતા, વાતુના ગપાટા ઝીકે છે જો એકાબીજા.